हाय फ्रेंड्स, केम छो? हूँ शिल्पास किचन रेसिपी में तमारुं स्वागत है। शियाळामां ज्यारे पण आमळा आववानी शरूआत थाय छे ने त्यारे आपणामांथी घणा बधा लोको अलग अलग रीते आमळा स्टोर करता होय छे। तो आजना एपिसोडमां जोईशुं के आमळानी सुकवणी एक ज दिवसमां कई रीते थई शके अने तेनो टेस्टी मुखवास कई रीते बने। तो चालो आपणे बनाववानुं शरू करीए। ए पहेला तमने एक रिक्वेस्ट छे के रेसिपी छेल्ले सुधी जोया पछी जो तमने गमे तो एक लाइक जरूर करजो, केम के तमारी एक लाइकथी मने नवी नवी रेसिपी बनावी अने तमारा सुधी पहोंचाडवानुं मारुं प्रोत्साहन वधे छे। मारुं प्रोत्साहन वधारवा एक लाइक जरूर करजो અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આમળાની પસંદગી આપણે કેવી કરશું। તો આમળા જે છે એ थोड़ा एवा पीळाश पड़ता होवा जोईए अने डाघ विना ना होवा जोईए। लीला आमळा थोड़ा तूरा होय छे। तो आ आमळा मैं 500 ग्राम लीधा छे अने आवी कोई पण खमणी होय तो एनाथी आपणे आमळाने पेला खमणी लईशुं। आ जे आमळा छे ए बधा ज आमळा आपणे खमणी लेवाना छे। फ्रेंड्स, अत्यारे बधा आमळा खमणाई गया छे। जुओ तमे मारी आटली स्लाइस झीणी थई छे, बहु जाडी पण नहीं अने बहु झीणी पण नहीं। हवे आ आमळा छे एने आपणे आ रीते नितारी लईशुं। फ्रेंड्स, तमे विडियो छेल्ले सुधी जोजो, तमने एक अलग ज सरस ट्रीक जोवा मळशे। हवे एमां मसालो आपणे कयो कयो बनावीए छीए जेनाथी आपणी जे आमळानो मुखवास छे ए 1 वर्ष सुधी स्टोर करी शकाय अने खूब ज टेस्टी रहे अने एनी अलग रीत छे जेनाथी मुखवासमां જરાય વાસ पण ना आवे अने मुखवास 1 वर्ष सुधी तमे स्टोर करी शको। हवे फ्रेंड्स, अहींया बधा जे छे आमळा ए खमणी अने मैं एनो पाणी बधुं ज नितारी लीधुं छे, बराबर। हवे पाणी नितारेલું છે એને આપણે ફેંકવાનું નથી અને એનો તમે શરબત કરીને પી શકો છો। જુઓ તમે મારે આટલું પાણી નીકળ્યું છે। હવે આપણે મસાલો જોઈ લઈએ। અડધી ચમચી જલજીરા, અડધી ચમચી સંચળ, 1 ચમચી શેકેલું જીરું, ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી મીઠું। આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં તો, જેથી બધું જ જે છે એ સરસ રીતે ભળી જાય આમળાની અંદર। आ रीते मिक्स करी लईए अने पछी आपणे आमळानी जे छीण छे एनी अंदर आपणे एड करी दईशुं। मित्रों, तमने मारो विडियो केवो लागे छे मने कमेंटमां जरूर कहेजो अने मारा आवा नवा नवा ट्रीक साथे नवा नवा विडियो आवता रहे छे तो मारी चेनलने सब्सक्राइब पण करी लेजो। फ्रेंड्स, आ रीते बधा ज आमळानी अंदर नाखी अने आपणे एने हाथेथी मसळीने मिक्स करवानुं छे अने आ मसळीने मिक्स करेलुं छे ए जे मीठું છે અને મસાલો છે એ આની અંદર સરસ ચડી જશે। અત્યારે જો એકદમ છૂટું છૂટું છે અને છૂટું જ લાગશે। ત્યાર પછી આને આપણે કાચના બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। આને 2 થી 3 કલાક સુધી આમને આમ રહેવા દઈશું જેથી મસાલો બધો ચડી જાય। આપણે 2 થી 3 કલાક થઈ ગઈ છે અને તમે જોશો ને તો જે મીઠું છે ઓગળી અને આ જે આમળાનું જે મુખવાસ છે ને એ થોડો આમ ભીના જેવો થઈ જશે અને સરસ એની અંદર મીઠું અને બીજો મસાલો પણ ચડી જાય છે। फ्रेंड्स, एक सरस टिप्स आपું છું તમને। જો તમે સ્ટીલના બાઉલમાં કે બીજા કોઈ બાઉલમાં કરશો તો એ બાઉલ ખરાબ થઈ જશે, તમારી આમળા પણ ખરાબ થઈ જશે। એટલે હંમેશા સુકવણી જ્યારે કરવી હોય ત્યારે પણ પ્લાસ્ટિક અથવા કાચમાં જ કરવાની, સ્ટીલનું કોઈ પણ વાસણ વાપરવું નહીં। હવે આ રીતે મારી પાસે પ્લાસ્ટિકની ડીશ છે તો એમાં આપણે સૂકવી દઈએ છીએ અને તડકામાં 6 થી 7 કલાક સૂકવશો એટલે સરસ સુકાઈ જશે। જુઓ તમે અત્યારે મારી 6 થી 7 કલાક થઈ ગઈ છે અને જે આમળાની સ્લાઇસ હતી એ સરસ રીતે સુકાઈ ગઈ છે। છીણ જે છે એ જુઓ તમે એકદમ સરસ ભૂકો થઈ ગયો છે। હવે આપણે શું કરીશું, એક ડીશમાં કોઈ પણ જારો લઈ અને એને ચાળી લઈશું જેથી કોઈ એક્સ્ટ્રા મસાલો હોય, કારણ કે આપણે શેકેલું જીરું જે હતું એ તો અંદર ચડવાનો નથી, ખાલી મસાલાનો ટેસ્ટ જ આવશે, એટલા માટે એને આપણે ચાળી લઈએ અને કોઈ ઝીણો ભૂકો હોય તો એ પણ ચડાઈ જાય। એટલે આ રીતે આપણે ચાળી અને પછી એને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકશો। પરંતુ હજી જો મુખવાસ બનાવવો હોય તો તમારે બીજી એક ટ્રીક છે અને એ રીતે તમારે કરવાનું છે। હવે 1 ચમચી એક પેનમાં આપણે ઘી લઈ લઈશું। હવે આ 1 ચમચી લીધી છે તો બધો આપણે જે મુખવાસ છે એ શેકવાનો નથી, પરંતુ જેટલો જોઈતો હોય જરૂર પૂરતો જ આપણે શેકવાનો, કારણ કે જો આપણે બધો જ મુખવાસ શેકી નાખશું ને તો એ લોંગ ટાઈમ પછી ઘીની વાસ આવવા લાગશે। એટલે આપણે બધો જ મુખવાસ નહીં શેકવાનો। જો અમારો મુખવાસ અહીંયા શેકાઈ ગયો છે, આટલો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને એકદમ સ્લો ગેસ ઉપર શેકવાનો છે,
છે ને એકદમ સરસ રેસીપી. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.